જય દ્વારકાધીશ। ઓમ નમઃ શિવાય। જય મહાદેવ। મિત્રો, આજે આપણે જાણીશું સોમ પ્રદોષ વ્રતનું મહાત્મ્ય। હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર વ્રતોમાંનું એક માનવામાં આવે છે। જ્યારે પ્રદોષ તિથિ સોમવારે આવે ત્યારે તેને સોમ પ્રદોષ કહેવામાં આવે છે। આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પહેલા અને પછીનો સમય એવો પવિત્ર સમય છે જ્યારે ભગવાન શિવ પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે। એવી માન્યતા છે કે આ સમયે તમામ દેવતાઓ કૈલાસ પર ભગવાન શિવની સ્તુતિ કરે છે અને મહાદેવ આનંદપૂર્વક તાંડવ કરે છે। સોમ પ્રદોષનું વ્રત કરવાથી જીવનના અનેક કષ્ટો દૂર થાય છે। જે લોકો આર્થિક મુશ્કેલી, માનસિક તણાવ, નોકરી ધંધાની સમસ્યા, લગ્નમાં વિલંબ અથવા સંતાન સુખની ઈચ્છા રાખે છે, તેઓ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે એવી ધાર્મિક માન્યતા છે। આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા, શક્ય હોય તો દિવસભર ઉપવાસ રાખવો અથવા ફળાહાર કરવો। સાંજે પ્રદોષકાળમાં શિવલિંગ પર શુદ્ધ જળ, દૂધ, ગંગાજળ અર્પણ કરવું। ત્યારબાદ બેલપત્ર, ધતુરા, ભસ્મ, ચંદન, ફૂલ અને ફળ અર્પણ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી। પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો। સાથે શિવ ચાલીસા, મહામૃત્યુંજય મંત્ર અથવા શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે। પૂજા પૂર્ણ થયા પછી ઘીનો દીવો પ્રગટાવી આરતી કરવી અને પરિવારની સુખશાંતિ માટે પ્રાર્થના કરવી। સોમ પ્રદોષ વ્રત સાથે જોડાયેલી એક પ્રસિદ્ધ માન્યતા એવી છે કે એક વખત ચંદ્રદેવને તેમના પાપોના કારણે શાપ મળ્યો હતો। તેમણે ભગવાન શિવની આરાધના કરી અને પ્રદોષકાળમાં ઉપાસના કરતા ભગવાન શિવે તેમને શાપમાંથી મુક્તિ આપી। તેથી સોમ પ્રદોષનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ધાર્મિક ગ્રંથોમાં પણ જણાવાયું છે કે પ્રદોષ વ્રત કરનાર ભક્તને મનની શાંતિ, સારા વિચારો અને આધ્યાત્મિક પ્રગતિનો આશીર્વાદ મળે છે। ભગવાન શિવ ભક્તની નિષ્ઠા અને ભાવનાથી પ્રસન્ન થાય છે। જો ઉપવાસ કરવો શક્ય ન હોય તો પણ નિષ્ઠાપૂર્વક ભગવાન શિવનું સ્મરણ, મંત્રજપ, દાન અને સાત્વિક જીવન જીવવાનો સંકલ્પ કરવો। ગરીબોને અન્ન, વસ્ત્ર અથવા પોતાની ક્ષમતા મુજબ દાન કરવું પણ પુણ્યકારક માનવામાં આવે છે। અંતમાં એટલું જ કે સોમ પ્રદોષનો દિવસ માત્ર વ્રત કરવાનો નથી, પરંતુ પોતાના મન, વાણી અને વર્તનને પવિત્ર બનાવવાનો દિવસ છે। ભગવાન શિવ કરુણાના સાગર છે। સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના તેઓ અવશ્ય સાંભળે છે એવી ભક્તિ પરંપરાની માન્યતા છે। હર હર મહાદેવ। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કમેન્ટમાં જરૂર લખો ઓમ નમઃ શિવાય અથવા જય દ્વારકાધીશ। આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરો।